સુરતના કામરેજમાં તેજી દિવાયેલી નવજાત શિશુના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ગત 3 નવેમ્બરે સોમવારે કામરેજ રોડ પરના ડેરા ખાડી નજીક તેજી દિવાયેલું નવજાત શિશુ મળી આવ્યું હતું। આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી બાયોમેડિકલ વેસ્ટ બેગમાં આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। શિશુને સારવાર માટે કામરેજ આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા બાદ મૃત જાહેર કરાયું હતું। નવજાત શિશુ મળ્યા બાદ 108 દ્વારા તેને તાત્કાલિક કામરેજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યું, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યું। આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા, જેમાં એક બાઇક સવાર દેખાયો। કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ થયો। પોલીસને ઘટના સ્થળેથી મળી આવેલા બાયોમેડિકલ વેસ્ટ બેગમાંથી આરોપી સુધી પહોંચવા માટે મહત્વની કડી મળી। આ બાયોમેડિકલ વેસ્ટ બેગ કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રની હોવાનું સામે આવ્યું। પોલીસે આરોગ્ય કેન્દ્રના સીસીટીવી ફૂટેજ તપાસતા ઘટના પહેલા એક પુરુષ અને એક બાળકી આ બેગ લઈને નીકળતા જોવા મળ્યા। આ ફૂટેજ અને બાયો વેસ્ટ બેગના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે નવજાત બાળકને જન્મ આપનાર યુવતી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી। પોલીસે આ નરાધમ પાલક પિતાને ઝડપી પાડ્યો છે। ગઈ 3 તારીખે કામરેજથી નનસાડ જવાનો જે રસ્તો છે ત્યાં એક બાળકનો મૃતદેહ મળી આવેલું અને જે વ્યક્તિએ જણાવ્યું સૌથી પહેલાં એ વ્યક્તિનું કહેવું હતું કે આ બાળક જ્યારે એને પ્રથમ વખત જોયું ત્યારે બાળક જીવિત હતું, પરંતુ બાળકને હોસ્પિટલ સુધી લઈ ગયા અને હોસ્પિટલમાં ડૉક્ટરે બાળકને મૃત જાહેર કરેલું। આ જન્મજાત બાળક હતું અને ખૂબ ગંભીર ઘટના હતી, એટલે અમારી જે ટીમ છે એને ખાસ સૂચના આપવામાં આવેલી ડિટેક્ટ કરવા માટે। અને જ્યારે આ બાળક જે છે એ નવજાત બાળક શરૂઆતમાં જીવિત હતું અને ત્યારબાદ મૃત્યુ એટલે શાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી અને આરોપીની શોધખોળ કરવામાં આવેલી। આ બાબતે આરોપીની અમે જ્યારે પકડમાં લીધા ત્યારે ગંભીર ઘટના એ બાબતની ધ્યાનમાં આવી કે જે આરોપી છે એ આ ઘટનાના જે વિક્ટીમ છે એ વિક્ટીમ દીકરીના પાલક પિતા છે અને દીકરી જ્યારે 14-15 વર્ષની હતી ત્યારથી અત્યાર સુધી એનું શારીરિક શોષણ કરતા આવેલ છે। એટલે એ બાબતમાં દીકરીની અન્ય ફરિયાદ લઈ અને બળાત્કાર અને પોક્સો મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। ખૂબ જ હિનિયસ પ્રકારનું ક્રાઇમ છે। આના બંને ગુનાની અંદર આરોપીની ધરપકડ થઈ અને બંને ગુનાની અંદર તમામ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા મેળવી અને આરોપીને સખતમાં સખત સજા થાય એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ। અને તમામ મુદ્દાઓ તપાસને લગતા જે છે એમાં ડીવાયએસપી શ્રી અમારા અંગત ધ્યાન આપી અને આઈઓને માર્ગદર્શન આપી અને તમામ પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરાવીશું। સર, દીકરીની જે ડિલિવરી થયેલી તે કઈ જગ્યા પર થયેલી હતી અને કઈ રીતે બાળકને ફેંકી દેવાયેલું હતું? જે દીકરી છે એ દીકરીને આ લોકો CHCમાં પેટમાં દુખાવો થાય છે એ પ્રકારના બહાને લઈ ગયેલા અને જે જગ્યાએ લઈ ગયા ત્યારબાદ એ લોકોએ અલગ પ્રકારના બહાના બતાવી અને દવા લીધેલી અને દીકરીને ત્યારબાદ જ્યારે ડિલિવરી થયેલી એટલે તાત્કાલિક એ બાળક જે છે એ લોકોએ એક બેગની અંદર છુપાવી દીધેલું અને જે આ નનસાડવાળો રોડ છે ત્યાં બાઇક લઈ આવી અને બાળકને ફેંકી દીધેલું અને ત્યારબાદ જે ગુનાના ફરિયાદી છે એને ધ્યાને આવેલું અને એને તાત્કાલિક આરોગ્યની ટીમને અને પોલીસને જાણ કરેલી। સર, જે બાળકની જે માતા છે એને ખબર હતી કે આ બાળક આ રીતે એના બાપે ફેંકી દીધું છે? ના, બાળકની માતાને ખબર નહોતી, કારણ કે બાળકની માતા ડિલિવરી થયા બાદ જે વિક્ટીમ છે બંને ઘટનાના વિક્ટીમ છે એ જે પહેલી ઘટના નવજાત બાળક જે ડિસ્ટ્રોય કરવામાં આવ્યું એના પણ વિક્ટીમ છે અને એના જ પાલક પિતાએ વર્ષો સુધી એનું જાતીય શોષણ કર્યું છે, એટલે એ બાબતના પણ એ વિક્ટીમ છે અને એના જે પિતા છે એ બંને ગુનાના આરોપી છે। સર, બાળક જ્યારે ફેંકવામાં આવ્યું ત્યારે જે આરોપી છે તે એકલો હતો? બાળક જે ફેંકવામાં આવ્યું એમાં એણે એના એક મિત્રનો ઉપયોગ કર્યો હતો, પણ એના મિત્રને પણ આ બાબતમાં છુપું રાખવામાં આવ્યું હતું। એમની નાની દીકરી જે છે એને તું ઘરે મૂકી આવ એ પ્રકારનું કહી અને એને અંધારામાં રાખવામાં આવેલો હતો। એટલે જ્યારે એની નાની દીકરી જે છે ને એ નાની દીકરી તો ના સમજો છે, એટલે એના હાથમાં પેલી બેગ આપી દીધેલી કે આ બેગ જે છે એ તું રસ્તામાં ફેંકી દેજે। એટલે એ પ્રકારનું એક જ વ્યક્તિ અને ખૂબ જ ચતુરાઈથી અને એક પ્રકારની નીચતાથી આ પ્રકારનું કૃત્ય કરેલું છે। એટલે જે પીડિતાના પિતા છે એ બંને ગુનાના આરોપી છે। સર, પોલીસ કઈ રીતે પહોંચી આ લોકો પાસે? કોઈ એવી ખાસ વસ્તુ હતી કે જે ડિસ્પોઝેબલ બેગ જે મળી હતી એ બેગના આધારે અમને ખાસ માહિતી મળી અને બેગના આધારે અમે આરોપી સુધી પહોંચી શક્યા છીએ। એ બેગ શેના ઉપયોગમાં આવે છે? એ મેડિકલ વેસ્ટને લગતી જ બેગ હતી અને એના આધારે વ્યક્તિ સુધી પહોંચી શક્યા। સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।